કિમ 4 રસ્તા ખાતે આવેલા સુરતના વેપારીની કારમાંથી લેપટોપ તેમજ બેગમાં મૂકેલ 75,000ની રોકડની અજાણ્યો ચોરી કરી ભાગી છૂટ્યા હોવાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે। કિમ ગામ તથા આજુબાજુનો વિસ્તાર ગુનેગારોનો અડ્ડો સમાન બની ગયો છે અને ગઠિયાઓ દિન દહાડે ગુનો કરી આંખને પલકારામાં આલોપ થઈ જાય છે અને પોલીસ આંખ મળસ્તી રહી જાય છે। આવી જ ઘટના આજરોજ સવારના સમયે કિમ 4 રસ્તા ખાતે બની હતી, જેમાં કિમ 4 રસ્તાના ભાટકોલ નજીક સિમેન્ટના થાંભલા બનાવતી ફેક્ટરી ધરાવતા કમલેશભાઈની નિત્યક્રમ મુજબ સુરતના તેમના ઘરેથી સવારના સમયે ફેક્ટરી જવા માટે નીકળ્યા હતા અને રસ્તામાં કિમ 4 રસ્તા પર આવેલી હેપી ટાયર નામની દુકાનમાં તેમણે પૈસા આપવાના હોય તેઓ પોતાની કારમાંથી પૈસા ભરેલી બેગ લઈ હેપી ટાયર નામની દુકાનમાં ગયા હતા, પરંતુ દુકાનના માલિક હાજર ન હોય તેઓ ફરી પોતાની i10 કારમાં બેસી ગયા હતા। જો કે આખી ઘટના પર નજર રાખીને ઉભેલા ગઠિયાઓ પૈકીના એક ગઠિયાએ તેમને આવીને કહ્યું હતું કે તમારી કારના ટાયરમાં પંચર છે, જે જોવા માટે કમલેશભાઈ બહાર નીકળતા જ બીજો ગઠિયો બીજી તરફથી કારનો પાછળનો દરવાજો ખોલી લેપટોપ તેમજ લેપટોપને બેગમાં મૂકેલ ₹75,000ની મત્તાની ચોરી કરી ભાગી છૂટ્યો હતો। મારી ગાડીમાંથી બેગ ગયેલી છે ચોરી, એટલે હું ત્યાં જનતા એન્જિનિયરિંગમાં હું મારી વસ્તુ લેવા માટે આવેલો અને હેપી ટાયર્સમાં મારે બિલને પેમેન્ટ કરવાનું હતું, એના માટે હું આવેલો। કેશ હતા 75,000 અને હારે એક લેપટોપ હતું, એટલે હું બેગ લઈને પછી અંદર બેઠો કારમાં, પાછળની સાઈડ મેં બેગ મૂકી, પછી આગળ હું મારી સીટ પર ગયો ગાડી ચલાવવા માટે। ત્યાંથી સેલ્ફ હજી ચાલુ નથી કરી ગાડી, ત્યાં એક પાછળથી એક ભાઈ આવીને મને કહે કે પંચર છે, એટલે હું નીચે ઉતરીને જોયું પંચર, મેં પંચર જોઈને પછી મેં કીધું પંચરવાળા પંચર બનાવતા, પાછી મેં પાછળનો દરવાજો જોઈને જોયું તો મારી બેગ નહોતી। કેટલા રૂપિયા બેગમાં? 75,000। કિમ 4 રસ્તા પર વધતી જતી પરપ્રાંતિયોની વસ્તી તેમજ વધી રહેલી GIDCના કારણે ગુનાઓ પણ વધી રહ્યા છે અને આ શોપિંગ સેન્ટરમાં આ પહેલા પણ 2 થી 3 આવી ઘટનાઓ બની ચૂકી છે, પરંતુ પોલીસ કોઈ પણ જાતની તપાસ કરતી નથી તેમજ ફરિયાદ લખવામાં પણ આનાકાની કરતી હોવાનું આક્ષેપ સ્થાનિક દુકાનદારે કર્યો હતો। આ શોપિંગમાં મારે જનતા એન્જિનિયરિંગ નામની સ્ટોરની દુકાન છે ને, આજુબાજુમાં વારંવાર આવા બનાવ બનતા જ રહે છે। આ બીજી ત્રીજી વાર આવો બનાવ બની ગયો છે કે જેની કોઈ તપાસ થતી નથી કે આગળ કોઈ કાર્યવાહી કોઈ કરતું નથી। આની પહેલાં કમ્પ્લેન પણ લીધી, ચોરીના બનાવો પણ વારંવાર આ શોપિંગમાં થયા જ રાખે છે અને આવી કમ્પ્લેન નોંધાવા જાય તો આગળ કોઈ કાર્યવાહી થતી નથી। છાસવારે બનતી આવી ઘટનાઓથી પોલીસ પોતે પણ લાચાર છે। એક તો મહેકમ ઓછું, બીજું ઓછા મહેકમે કાર્યભાર વધુ તેમજ રાત્રિ પેટ્રોલિંગ પોલીસ કરે તો શું કરે। આ કામના ફરિયાદી કમલેશભાઈ મગનભાઈ ખૂંટ રહેવાસી સુરત નવો પોલીસ ચોકી પર આવી જણાવેલ કે અમારી મોટર કાર નંબર GJ5CQ6244માં સુરતથી CG પટેલ ઇન્ડસ્ટ્રીમાં ફેક્ટરીમાં જતા હતા અને એ દરમિયાન હેપી ટાયરમાં અમારા પેમેન્ટ ચૂકવવાનું હોવાથી પેમેન્ટ માટે ત્યાં ગાડી લઈ ગયેલા। તે દરમિયાન કોઈ અજાણ્યા ઈસમો આવી અમોને જણાવેલ કે તમારા પાછળનું વ્હીલ પંચર થયેલ છે। તે દરમિયાન અમો નીચે ઉતરતા આ ચોર ઈસમો અમારા પાછળના સીટ ઉપર મૂકેલ બેગ તથા રોકડા રૂપિયા તેમજ લેપટોપ, ચેકબુક વગેરે લઈ નાસી ગયેલ છે, જે બાબતે ફરિયાદી આવતા અમુક ફરિયાદી લઈ આગળની કાર્યવાહી માટે ચાલુ છે। થોડા દિવસ અગાઉ આવી જ રીતે કિમ 4 રસ્તાના એક કરિયાણાના વેપારીની ગાડીને પંક્ચર કરી ગઠિયાઓ 1,60,000 ભરેલી બેગ ઉઠાવી ફરાર થઈ ગયા હતા, જે ગુનાનો ભેદ હજુ સુધી ઉકેલાયો નથી। ત્યારે આજનો આ ગુનો ક્યારે ઉકેલાશે તે તો વિચારવું જ રહ્યું। ઇન્દ્રમલ શાહનો રિપોર્ટ S9 ન્યૂઝ કિમ।